નમસ્કાર. આજનો આપણો પ્રેક્ટિકલ છે આઈસીનો ઉપયોગ કરી વેરિયેબલ ડીસી સ્ટેબિલાઇઝર પાવર સપ્લાય બનાવો. અહીંયા આપણે આઈસીનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે આપણે યુઝ કરીશું આઈસી 7812. તો પહેલાં એના કનેક્શન સમજીએ. આઈસી 7812ના 3 પગ હશે, 1, 2, 3. એમાં જે પહેલો છે એ વી ઇનપુટ, બીજો છે એ ગ્રાઉન્ડ એટલે કે નેગેટિવ, અને ત્રીજો છે એ વી આઉટપુટ. આઈસીનો ઉપયોગ આપણે કેમ કરીએ છીએ? કેમ કે આપણને સ્થિર ડીસી આઉટપુટ મળશે એનાથી. ધારો કે આ આઈસી 7812 છે તો આપણને 12 વોલ્ટેજ, સ્થિર ડીસી 12 વોલ્ટેજ મળશે. આઈસી 7805નો યુઝ કરીશું તો આપણને સ્થિર ડીસી 5 વોલ્ટેજ મળશે. આઈસી 7808 હશે તો સ્થિર ડીસી 8 વોલ્ટેજ મળશે. આઈસી 7810 છે તો આપણને સ્થિર ડીસી 10 વોલ્ટેજ મળશે. આઈસી 7818 છે તો એ જ પ્રમાણે સ્થિર ડીસી 18 વોલ્ટ મળશે. એટલે આઈસીનો ઉપયોગ કરવાથી છેલ્લા જે 2 ડિજિટ હશે એ આપણને આઉટપુટમાં મળશે. એટલે કે આઈસી 7812ને આપણે ઇનપુટ ડીસી સપ્લાય આ 12 વોલ્ટ કરતાં પણ જો વધારે આપીએ અને તેમ છતાં આપણને આઉટપુટમાં સ્થિર ડીસી 12 વોલ્ટ જ મળે, એ આપણે ચેક કરવાનું છે કે એવું મળે છે કે નથી મળતું. એ આપણો આજનો પ્રેક્ટિકલ છે. આ એક મોડેલ છે. અહીંયા આપણે આ 2 બનાના ટર્મિનલ લીધા છે એસી સપ્લાય માટે. મલ્ટી ટ્રાન્સફોર્મર લીધું છે જો દ્વારા ટેપિંગ કાઢેલું. ત્યારબાદ અહીંયા 4 ડાયોડ ભેગા કરીને આપણે બ્રિજ રેક્ટિફાયર બનાવ્યું છે. ડાયોડ કયા યુઝ કર્યા છે? IN 4007. 3 વોલ્ટની એલઈડી લીધી છે. કેપેસિટર 470 માઇક્રોફેરાડે 25 વોલ્ટનું લીધું છે. આઈસી 7812 હમણાં કીધું હતું એ પ્રમાણે એના પગ 3 પગ હશે, 1, 2 અને 3, જેનું કનેક્શન હમણાં બતાવું છું. RL એક કાર્બન રેઝિસ્ટન્સ લીધો છે લોડ માટે. બાર વોલ્ટની રોટરી સ્વિચ લીધી છે. અહીંયા 2 ટર્મિનલ આઈસી 7812ના ઇનપુટ અને ગ્રાઉન્ડ એ 2 વચ્ચેના ઇનપુટ ડીસી વોલ્ટના 2 ટર્મિનલ મૂક્યા છે. અહીંયા આઉટપુટ ડીસી વોલ્ટ એટલે કે આઈસી 7812નું આઉટપુટ અને ગ્રાઉન્ડ એ 2 ટર્મિનલ લીધા છે. અહીંયા ડ્રોઈંગમાં બતાવ્યું છે એ મુજબ આપણે એસી સપ્લાય આપીશું. ટ્રાન્સફોર્મર છે 1.5 વોલ્ટ, 3 વોલ્ટ, 6 વોલ્ટ, 9 વોલ્ટ, 12 વોલ્ટ. આ જુદા જુદા ટેપિંગ કાઢેલા છે. મલ્ટી ટેપિંગ ટ્રાન્સફોર્મરનો આપણે યુઝ કર્યો છે. 3 વોલ્ટની એલઈડી આપણે યુઝ કરી છે. ડાયોડ IN 4007 એ બ્રિજ રેક્ટિફાયર બનાવીને આપણે યુઝ કર્યો છે. આ આઈસી 7812ના જે 3 પગ હતા હમણાં કનેક્શન સમજાવ્યા એ મુજબ ઇનપુટ, આઉટપુટ અને આ વચ્ચે છે કોમન. એટલે કે આઈસી 7812નો ઇનપુટ છેડો, બીજો છે એ ગ્રાઉન્ડ છે એટલે બીજો છે એ નીચે જશે, અને ત્રીજો છે એ વોલ્ટેજ આઉટપુટ, એ આઉટપુટ અહીંયા બહાર નીકળશે. RL તરીકે તમે કોઈ બી કાર્બન રેઝિસ્ટન્સ યુઝ કરી શકો. અહીંયા તમે એસી સપ્લાય આપશો એટલે ટ્રાન્સફોર્મરની સેકન્ડરીમાં પણ તમને એસી સપ્લાય જ મળશે. અહીંયા તમને આઉટપુટ ડીસી મળે છે. કેમ કે અહીંયા બ્રિજ રેક્ટિફાયર જે બનાવ્યો છે એ શું કરશે? રેક્ટિફાયર એસીનું ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરશે. એટલે રેક્ટિફાયર પછી જે મળે છે એ તમને ડીસી મળે છે.
એટલે કે આઈસી આપણે જે મેઝર કરવાના છે કે આઈસી 7812નું ઇનપુટ અને ગ્રાઉન્ડ ટર્મિનલ વચ્ચે આપવામાં આવતા ડીસી વોલ્ટેજ. રેક્ટિફાયર પછી તમને જે બી મળશે એ આઉટપુટ તમારો ડીસી હશે. રેક્ટિફાયરનો ઇનપુટ ટર્મિનલ એટલે આ ટર્મિનલ અને ગ્રાઉન્ડ, આ બે વચ્ચે તમે જે આપો છો ડીસી વોલ્ટેજ, અને તમને આ ડીસી આઈસી 7812નો આઉટપુટ અને ગ્રાઉન્ડ આ બે વચ્ચે શું મળે છે એ આપણે ચેક કરીશું કે આઈસી રેગ્યુલેટેડ આઈસી 7812 ને તમે ઇનપુટ 12 વોલ્ટ ડીસી 12 વોલ્ટેજ કરતાં વધારે સપ્લાય આપો અહીંયા, તોય તમને આઉટપુટમાં સ્થિર 12 વોલ્ટેજ મળે, એ તમારે ચેક કરવાનું છે. આ પ્રમાણે મોડેલ તૈયાર કર્યું છે. અહીંયા આ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી છેડા છે, આ સેકન્ડરી છેડા છે, અને આ સેકન્ડરીના જે આ ટેપિંગ છે એ ટેપિંગ પાંચે પાંચ ટેપિંગ અહીંયા રોટરી સ્વિચના કનેક્શનમાં જોડ્યા છે. અર્થાત એમ કહેવાય કે આ સર્કિટને આપણે જે 230 વોલ્ટેજ એસી સપ્લાય સાથે આપણે જોડી રોટરી સ્વિચના પ્રત્યેક સ્ટેપ પર ટ્રાન્સફોર્મરના સેકન્ડરી દ્વારા મળતા એસી વોલ્ટેજ અને આઈસીના આઉટપુટમાં મળતા ડીસી વોલ્ટેજનું રીડિંગ આપણે ટેબલમાં નોંધીશું. હવે આપણે સપ્લાય આપીશું. આપણો એસી સપ્લાય આપ્યો 230 વોલ્ટેજ ટ્રાન્સફોર્મને પ્રાઇમરી સાઈડ. હવે આઈસી 7812ના ઇનપુટ અને ગ્રાઉન્ડ વચ્ચે આપણે મલ્ટીમીટરથી આપણે માપીશું ઇનપુટ ડીસી વોલ્ટેજ 4.68 નોંધીશું 4.68. હવે આઉટપુટ સાઈડ આપણે માપીશું 3.27. હવે રોટરી સ્વિચનો આપણે 2 નંબરના ટર્મિનલ પર મૂક્યો છે. ફરી આપણે ઇનપુટ ડીસી વોલ્ટેજ માપીશું 8.46. હવે આઉટપુટ માપીશું 6.95. હવે રોટરી સ્વિચ 3 નંબર પર લીધું. ઇનપુટ ડીસી વોલ્ટેજ માપીશું 10.33. ટેબલમાં નોંધીશું. આઉટપુટ માપીશું 8.86. રોટરી સ્વિચ 4 નંબર ઉપર રાખીને આપણે ઇનપુટ માપીશું 12.15. આઉટપુટ માપીશું 10.65. 10.66. રોટરી સ્વિચ 5 નંબર ઉપર રાખીને માપીશું ઇનપુટ ડીસી વોલ્ટેજ 13.14 વોલ્ટેજ 14. વોલ્ટેજ 14.02. આઉટપુટ માપીશું
11.90 એટલે કે 12 વોલ્ટ. એટલે કે અહીં ટેબલમાં જોઈશું આપણે કે 4.68 વોલ્ટેજ આપણે ઇનપુટમાં આપ્યા તો આઉટપુટ આપણને મળે છે 3.27. 8.46 આપ્યા તો આઉટપુટ મળે છે 6.95. 10.33 આપ્યા તો આઉટપુટ મળે છે 8.86. 12.15 આપ્યા તો એ આઉટપુટ મળે છે 10.66. ને 12 કરતાં વધારે આપીએ છીએ 14.02 તો બી આપણને આઉટપુટ 12 વોલ્ટેજ જ મળે છે. એટલે કે આઈસીને આપણે રેગ્યુલેટેડ આઈસી 7812ને ઇનપુટ ડીસી સપ્લાય 12 વોલ્ટેજ કરતાં વધારે આપીએ તો એ આપણને આઉટપુટમાં સ્થિર 12 વોલ્ટેજ ડીસી મળે છે. આ પ્રેક્ટિકલ પરથી સાબિત થાય છે. ધન્યવાદ.